ભલે અમે તમારી સરાહના કરી સનાતન ધર્મ કી જય હો બધી બરાબર છે, શું કામ અત્યારે તમારી કોઈ નેગેટિવ વાત આવી નથી અને ભગવાન કરે ન આવે, પણ આ તમને કહી રાખું, ધારો કાલ સવારે તમારી અહીંયા કાંઈ પણ નીકળે કૌભાંડ આડા આવડું, તો પણ અમે હું એ જ વ્યક્તિ છું કહીશ કે આ બાબાએ કૌભાંડ કર્યું ફલાણું નીકળું જે હશે તે જી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો તમને બધાને ખબર જ હશે કે 5 થી લઈને 7 તારીખ સુધી મિત્રો બાગેશ્વર ધામના મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર એટલે કે મિત્રો રાજકોટની અંદર યોજવામાં આવ્યો હતો ને એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો લાખોની સંખ્યાની અંદર મિત્રો લોકોએ હાજરી આપી હતી. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા દિવસે મિત્રો એક એવો ચમત્કાર થયો હતો, એને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રીનો મિત્રો દરબાર લગાવવામાં આવ્યો હતો ને એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા દિવસે એક મોટો ચમત્કાર થયો હતો. હા મિત્રો, સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો મહિલા અને પુરુષો મિત્રો અચાનક જ એમની અંદર મિત્રો ભૂત પ્રેત આવી જાય છે અને ધૂણવા લાગે છે, અને સાથે સાથે પત્રકાર ઉપર મિત્રો હુમલો પણ કર્યો હતો. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે જગદીશ મહેતાએ જે કહ્યું તે તમે મિત્રો વિડીયોની અંદર સાંભળ્યું જ હશે, અને તમને બધાને ખબર જ હશે કે થોડાક સમય પહેલાં મિત્રો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર કરોડો રૂપિયાનું મિત્રો ઇનામ પણ મૂકવામાં આવ્યું હતું. વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યા અને પિયુષ જાદુગર દ્વારા મિત્રો એમની ઉપર લાખો રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું, કારણ કે મિત્રો એમનું કહેવું એવું હતું કે આ ઢોંગી બાબા છે, ધતિંગ કરે છે અને ધૂતારો છે, લોકોને લૂંટવા માટે આવ્યો છે. ત્યારે મિત્રો આ ચેલેન્જને ધીરેન્દ્ર શાસ્ત્રી સ્વીકારે છે ને ત્યારે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીની જીત થાય છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ઘણા લોકો જે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીના સપોર્ટમાં પણ આવ્યા હતા. તમને બધાને ખબર જ હશે કે જગદીશ મહેતાએ જે મિત્રો વિડીયોની અંદર કહ્યું કે જો અચાનક જ બાબા ખોટા નીકળશે તો હું બાબાની સાઈડ પણ નહીં લઉં, કારણ કે હું એમ જ કહીશ કે આ બાબા ખોટા છે. અત્યારે ભલે હું એમની સાથે હોઉં, પણ આવનારા સમયની અંદર જો બાબાનું કોઈ ફ્રોડ નીકળશે તો હું બાબાની સાથે નહીં રહું, કારણ કે બાબાને ખુલ્લેઆમ હું અત્યારે પડકાર ફેંકી રહ્યો છું. તમે મિત્રો વિડીયોની અંદર ધ્યાનથી સાંભળ્યું જ હશે, તમને ખ્યાલ આવી ગયો છે. જો ચેનલ ઉપર મિત્રો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. અને તમે પણ મિત્રો કોમેન્ટ કરીને